પૂજ્યપાદ મુનિસુંદર સુરેશ્વરજી મહારાજ આપણા આત્માના હિતની ચિંતાથી આપણને માર્ગદર્શન કરી પોતાના જીવનમાં જે અનુભવાયું હોય અને પછી એમાંથી બહાર નીકળવા માટે એ મહાપુરુષોએ જે પ્રયત્ન કર્યા હોય, પુરુષાર્થ કર્યા, એનો અર્ક, એનું રહસ્ય આપણને થોડાક જ શબ્દોમાં આ મહાપુરુષો આપે છે. અમે અઢળક સંઘર્ષ કર્યો, બધે જ ફાંફા માર્યા, છેવટે અમને જે ઉપાય હાથ લાગ્યો, અમને જે રસ્તો જડ્યો, એ અમે તમને દેખાડીએ છીએ. કેમ? તમારે ભટકવું ન પડે, તમારે ફાંફા ન મારવા પડે. જો કે આપણે ફાંફા મારી એવા છીએ જ નહીં. રસ્તો ન જડે તો મૂકી દઈએ, કરો નથી થતું તો મૂકો. આમ તડફડાટ અંદરથી હોવો જોઈએ, જે તલસાટ હોવો જોઈએ. ના, આ તો કરવું જ છે. એ ઉત્કટતા, એ બળુકતા હજી આપણામાં આવતી નથી. થોડાક પ્રયત્નો કરીએ, પછી થોડીક ફરિયાદ કરીએ અને પછી પડતું મૂકીએ, વાત પૂરી. પડશે એવા દેવા છે સાહેબ, હવે શું કરીએ? આ તો બધું લાકડા ભેગું જાય. કેમ? શું કહીએ આપણે? શું કહેવાય? પ્રાણ ને પ્રકૃતિ સાથે જાય. તો પછી એનો અર્થ તો એટલો જ થયો કે ધર્મની કોઈ ક્ષમતા જ નથી, ધર્મની કોઈ તાકાત જ નથી, ધર્મનો કોઈ રોલ જ નથી આપણા જીવનમાં. જો આ સાચું હોય તો પછી ધર્મ ખોટો ને. જો સાધતા આવડે, જો આરાધતા આવડે, સમજણપૂર્વક, સૌથી મહત્વની વસ્તુ છે સમજણપૂર્વક કરવું. આપણે કરીએ તો છીએ, પણ જે ખૂટે છે ને, આપણા ધર્મમાં બીજું કાંઈ નથી ખૂટતું. તમારા ભાવ નથી ખૂટતા. નહીં, તમને ભાવ છે, પરિણામ છે, એમને એમ કોઈ નથી કરતું. પરિણામ છે, ભાવ છે, ઉલ્લાસ પણ છે, પુરુષાર્થ પણ છે, કરો છો. ખૂટે છે તે છે સમજણ. અને એ આટલું બધું કરીએ અને છતાંય ફળ કાંઈ નથી આવતું, પરિણામે કાંઈ નથી મળતું. સમજણપૂર્વક, હું આટલા દિવસથી કહી રહ્યો છું, મહેનત સમજણ નહીં કરો, સમજણ મેળવવા માટે નહીં કરો. કર્મ તો કરવું જ છે, કાર્ય તો કરવું જ છે, ધર્મ તો કરવો જ છે, ક્રિયાઓ કરવી જ છે, પણ કઈ રીતે, શા માટે, ક્યારે, કેવી રીતે, આ બધું જ સમજવાની મહેનત. એકવાર સમજણમાં ઉતરશે ને પછી નાનકડો ધર્મ પણ તમારા આત્મકલ્યાણનું સાધન બનશે. સમજણમાં ઉતરશે તો. સમજણમાં નહીં ઉતરેલો ધર્મ એ પછી ગમે તેટલો હશે, કલ્યાણનું સાધન નહીં. એટલે જ્ઞાનીઓને છે કે ભાઈ અમે ઘણો સંઘર્ષ કર્યો, ઘણી મહેનત કરી, ઘણા ફાંફા માર્યા, ત્યારે અમને માર્ગ જડ્યો જ. તમારે આટલો બધો સંઘર્ષ ન કરવો પડે અને તમને સહેલાઈથી, કારણ કે ખબર છે આ લોકો નહીં કરી શકે સંઘર્ષ, આ લોકો ટકી નહીં શકે, એટલે સહેલાઈથી તમે એ રસ્તે ચાલી શકો. એટલે ઉપાયો મહાપુરુષો બતાડે છે કે ભાઈ આટલું આલંબન લઈ લે, તારું કામ થઈ જશે. આ ચિંતન નથી, બરાબર યાદ રાખજો. આ શ્લોકમાં જે કાંઈ કહ્યું છે ને, એ મહાપુરુષોનું ચિંતન નથી, એ મહાપુરુષોનું આચરણ છે. જે માર્ગે એમણે પોતાના ચિત્તની સ્થિરતા, પોતાના ચિત્તની શાંતિ, પોતાના ચિત્તની એકાગ્રતા, પોતાના મનનો નિરોધ સાધ્યો છે, એ માર્ગ એમણે દેખાડ્યો. આ માર્ગદર્શન છે, ઉપદેશ. તમે ચાલો, પરિણામની ગેરંટી છે. તમે પગલું માંડો, તમને તમારું મુકામ મળશે. પગલું માંડો, જરૂરિયાત છે પગલું માંડવાની. ઘણીવાર એવું બને, આપણે જે પદ્ધતિ અને જે રીતે વર્ષોથી કરતા હોઈએ ને, એ પદ્ધતિ પણ બદલવા આપણે તૈયાર હોતા નથી. એને ખોટી માનવા જ આપણે તૈયાર હોતા નથી કે હું કરું છું એ બરાબર નથી, એમ કોઈ કહી દે તરત એમ થાય લે. આરાધક તો તે છે જે દરેક ક્ષણે પોતાની જીવનની અંતિમ ક્ષણ સુધી શીખવા તૈયાર હોય, એનું નામ આરાધક. આરાધકને આગ્રહ પાલવે જ નહીં.
આરાધકને કદાગ્રહ પોષાય જ નહીં. આરાધકને તો કેવા હોવું ઘટે, જેને વાળી શકાય એને આરાધક કહેવાય. ફ્લેક્સિબલ હોય. પ્રજ્ઞાપનીય શબ્દ છે શાસ્ત્રો. પ્રજ્ઞાપનીય, જેને પ્રતિબોધ કરી શકાય, જેને સાચું જણાવી શકાય, જે સાચું ને સારું ઝીલી શકે, એનું નામ આરાધક છે. જે અડીંગો જમાવીને બેસી ગયો છે, નહીં હું તો આમ જ કરીશ, એ આરાધક નથી. પ્રજ્ઞાપનીય હોય અને એને વાળી શકાય. યોગ દ્રષ્ટિની સજ્જાઈમાં ત્રીજી યોગ દ્રષ્ટિ છે પેલા દ્રષ્ટિ. 8 યોગ દ્રષ્ટિઓ છે, એમાં 4 એ મિથ્યાત્વની સ્થિતિની છે અને 4 એ સમ્યક્ત્વની સ્થિતિની છે. મિથ્યાત્વમાં પણ ધીમે 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 શુદ્ધિ થતી જાય ત્યારે જીવનો વિકાસ કેવો થાય ને એની વાત છે. આપણે વિચારીએ ને તો આપણે તો મતી ફરી જાય કે મિથ્યાત્વની સ્થિતિ જો આટલી ઊંચી હોય તો સમ્યક્ત્વની સ્થિતિ તો કેટલી ઊંચી હોય. આપણે છીએ ક્યાં? પ્રશ્ન થઈ જાય આપણને આપણી જાત માટે, ચાલો આપણે તો આટલું બધું કરીએ છીએ, હજી મિથ્યાત્વમાં જે સ્થિતિ બતાડી છે એ પણ આપણી પાસે નથી. એહ દૃષ્ટે હોય વરતતા યોગ કથા બહુ પ્રેમ, અનુચિત તે નવી આચરે વાળ્યો વળે જીમ હે. ઉપાધ્યાયજી મહારાજે યોગ દ્રષ્ટિની સજ્જાઈ લખી છે. ત્રીજી દ્રષ્ટિની સજ્જાઈ છે. એહ દૃષ્ટિ, ત્રીજી દ્રષ્ટિ સુધી પહોંચ્યો હોય જીવ પોતાનો વિકાસ કરીને, હજી મિથ્યાત્વની અવસ્થા છે. એની છે હજી મિથ્યાત્વની અવસ્થા છે. પણ યોગ કથા બહુ પ્રેમ, જ્યાં આત્માના કલ્યાણની વાત હોય ને ત્યાં એનું હૈયું હરખાય. ઓહો, આજે સાંભળવા મળશે, આજે વાંચવા મળશે, આજે જાણવા મળશે, આજે મારા કલ્યાણની વાત મારે કરવાની આવશે, આમ હરખાય અંદર. યોગ કથા બહુ પ્રેમ, અંદરથી પ્રેમ આવે. જ્યાં યોગ મળે, જ્યાં સંયોગ મળે ત્યાં દોડ્યો જાય. સાંભળવું જ, સમજવું છે. 1% સાંભળે, શીખે, સમજે અને પોતાના જીવનમાં એને અનુચિત તે નવી આચરે. આ તો આપણે ગયું જોઈએ ને, નહીં ને? જીવનમાં કોઈ અનુચિત નહીં ને આપણે. આ તો મિથ્યાત્વની સ્થિતિ છે. આપણે તો દાવો કરવા વાળા છીએ ને સમ્યક્ત કે ઠેકેદાર. અનુચિત તે નવી આચરે. સાવધાન, દરેક પગલું ક્યાંય અનુચિત ન. હજી તો મિથ્યાત્વમાંથી બહાર નીકળી રહ્યો છે. મિથ્યાત્વનું શોધન થાય અને વિકાસ થાય તો પણ જીવમાં કેવા ફેરફાર આવે, કેવા ફેરફાર આવે. આ ફેરફાર અનુચિત પ્રત્યે એ સાવધ હોય, નહીં જ આચરે નહીં પણ સાવધ હોય, ટાળે, સતત ટાળતો જાય. અને વાળ્યો વળે જીમ હેમ. સોનું છે ને એને વાળવું બહુ સહેલું છે. સોનાને ઘાટ આપવો બહુ સહેલો છે ને, ઓછી ધાતુ છે એકદમ. બસ એની પ્રકૃતિ એવી હોય, સુવર્ણ જેવી નિર્મળ પ્રકૃતિ હોય, એ વાળે. જ્યારે તમે એમ કહો કે આ બરાબર નથી એટલે પ્રતિકાર ન કરે, આગ્રહ ન રાખે, સમજવાની કોશિશ કરે અને લાગે કે નહીં બરાબર નથી જ, તરત જ બદલે. વાળ્યો વળે જીમ હે. કેવી અદ્ભુત અવસ્થા છે. સાચું કહું છું, આપણે તો આપણી ભૂમિકાને ઉચકવાનો પ્રયત્ન કરવો જોઈએ. સમ્યક તો થઈ ગયું છે, એના ભ્રમમાં જીવવાની જરાય જરૂર નથી. ભૂમિકા નિર્મળ કરતા જાઓ, કરતા જાઓ, કરતા જાઓ, કલ્યાણ આવીને ઊભું રહેશે. થયું છે કે નથી થયું, હા ચિંતા હોવી જ જોઈએ. આખો ભવ દાવ ઉપર લગાડીને એક જ વસ્તુ માટે લગાડી દઈએ ને તો એ ઓછું છે. બીજું કાંઈ કરવું નથી, સમ્યક્તોનો સ્પર્શ કરીને આ ભાવમાંથી જવું છે, બસ આટલું જ. જે તાત્વિક સમ્યક્ત્વ છે એ અનુભૂતિ કરીને જવું છે અને શક્ય છે. અહીં કેવળ જ્ઞાન નથી,
સમ્યક દર્શન નથી એવું તો નથી કીધું ને, કેવળ જ્ઞાન નથી. અરે તમારી અનુભૂતિ કેમ ન થાય? પડે જ, પણ સાધના કરવી. એમ હાલતા ચાલતા નથી. તમારા ચિત્તમાં કેવું છે? સમ્યક દર્શન એટલે આત્માનો સ્પર્શ. બસ આ સીધો હિસાબ. તમને બહુ સહેલી ભાષામાં કહું, તમને તમારી પોતાના આત્માની અનુભૂતિ થાય એનું નામ સમ્યક દર્શન છે. પણ એ અનુભૂતિમાં વચ્ચે શું છે? ઘાતી ડુંગર આડા અતિ ઘણા, તુમ દર્શન જગના. તમારું દર્શન કરવામાં વચ્ચે કેટલા ડુંગરા વચ્ચે આવી રહ્યા છે. આ કોને કહેવામાં આવ્યું છે? પરમાત્મા. આ ઘરેથી નીકળ્યા દર્શન થઈ ગયા કે નહીં? બધા કરી આવ્યા ને દર્શન? કરીને આવ્યા ને પરમાત્માના દર્શન કે નહીં? કર્યા ને? એટલે ક્યાં આવ્યું? આમાં તો આનંદગંજી મહારાજને નડે છે, આપણને ક્યાં નડે? આપણી ભૂમિકા તો એના કરતા નહીં આગળની લાગે. આ કહેવાય ભલે પરમાત્માને, પણ વિચાર મારી જાતનો કરવાનો છે. મારા પોતાના સુધી પહોંચવામાં કેટલા વિઘ્નો, કેટલી બાધાઓ, આ દરેક ઈચ્છા, આ દરેક આસક્તિ, મારો મોહ, મારું અજ્ઞાન, મારા રાગ, મારા દ્વેષ, આ મારું મમત્વ, મારી આસક્તિ, આ મારું મારા તારુંપણું, આ બધું જ ઘાતી ડુંગર છે. આ બધા જ વચ્ચે પડ્યા છે. આ બધાને ખસેડતા જવાનું લાગે છે. સહેલું છે? આ બધું જ ખસેડાય ત્યારે આત્માનો સ્પર્શ થાય. ભાઈ આપણે તો એટલા લેપ કર્યા છે આત્મા ઉપર, થર ઉપર થર ચડતા જાય છે, અને પછી વિચારીએ છીએ કે સમ્યક દર્શન થઈ ગયું. દ્રવ્યથી બરાબર છે, દેવ ગુરુ ધર્મને માનીએ, જે કેટલું બતાડ્યું છે એ બધું કરીએ એટલે સમ્યક દર્શન. પણ વાસ્તવિક સમ્યક દર્શન જે આવ્યા પછી તમારી ભૂમિકાઓ બદલાય. તમે જુઓ, હમણાં મેં કહ્યું, હજી તો આવ્યું નથી તોય આ ભૂમિકા છે. અનુચિત તે નવી આચરે, યોગ કથા બહુ પ્રેમ, વાળ્યો વળે જીમ હેમ. આ બધું શું છે? એ તરફ જતો હોય ને એની આસી. એટલે આ બધી જે અંદરની વૃત્તિઓ છે એ વૃત્તિઓને ખસેડતા મારે આત્મા સુધી પહોંચવાનું છે. બોલો, કરવું છે? કરવું છે? હે? અચ્છા, આજ જો ન હોઈએ તો બહુ સારું, પણ ભરોસે ન રહેવું. હું એટલું જ કહું છું. મારો તો પ્રયત્ન જે હોય કે મારી સમજણમાં અત્યારના ભવો ગયા, યાદ છે? કઈ યાદ નથી ને? થયો હશે, થયો હોય. કોઈ એકાંત નથી કે ભાઈ આપણે બધા મિથ્યાત્વી છીએ. નહીં, જરાય નહીં. આપણને તો બહુ સ્પષ્ટ કહ્યું છે. મને પ્રશ્ન થાય કે હું અભવ્ય કે અભવ્ય, એટલે ભવ્ય જ છું. એટલે આપણે નિરાશ છીએ, મોક્ષે જવાના. પણ આપણે જવું છે કર્મ લઈ જાય ત્યારે જવું. આપણો પ્રયત્ન તો એ જ હોવો જોઈએ કે આ ભાવમાં જયારે સમજણ છે ને ત્યારે હું સ્પર્શ કરું, ત્યારે હું અનુભવ કરું કે હા હું છું. અત્યારે આપણો અનુભવ એ આત્માનો અનુભવ નથી. આપણે અત્યારે શરીર અનુભવીએ છીએ, સંબંધો અનુભવીએ છીએ, ઋણાનુબંધ અનુભવીએ છીએ, આપણા મોહને કશાયો અનુભવીએ છીએ. આત્માનો અનુભવ નથી. આ બધા જ અનુભવથી પરે થશું ત્યારે સમ્યક દર્શનનો અનુભવ થશે, ત્યારે આત્માનો અનુભવ. ખ્યાલ આવ્યો? જ્યાં જોજો, એમ નહીં માનતા કે હું આ બોલું છું એટલે બહુ અઘરું છે. એક વાર તમારે સંકલ્પ કરવાનો છે અને એક વાર નક્કી કરવાનું છે કે જે મનમાં ઉઠે છે એમાં હું ક્યાંય નથી. હું નથી. આ ઈચ્છા એ હું નથી. આ આસક્તિ તે હું નથી. આ મોહ તે હું નથી. આ રાગ અને દ્વેષ તે હું નથી. અને આ જેટલું પણ મારી આજુબાજુ છે શરીર સુધીનું, આ મારું નથી. બે જ ભાવ બદલવાના છે. જ્યાં હું અને મારું છે ત્યાંથી ખસેડીને જે વાસ્તવમાં હું છું અને જે વાસ્તવમાં મારું છે ત્યાં ઠરવાનું. સમજાય છે? મેં શું કહ્યું? સમજાયું? જે હું નથી, તમે કોણ નથી?
તમારું નામ શું? ભાવેશ. હવે ભાવેશ કોણ છે? તમે ભાવેશ છો? તમે શશીભાઈ છો? તમે ભરતભાઈ છો? નથી. માનો છો? ભાવેશ નકામો છે, શું થશે? ગુસ્સો આવશે ને? તમે હું છું માન્યું માટે ગુસ્સો આવ્યો. હવે તમને એમ કે શશીભાઈ નકામા છે, તમને ગુસ્સો આવશે કેમ? કે શશી તમારું નામ નથી. તમારું નામ શશી હોત તો તમને થાત. ગરબડ જ બધી અહીંયા થઈ રહી. બધી જ માથાકૂટામાં છે. હું આને મારું માનું છું માટે ક્લેશ કરું છું, માટે કશાય કરું છું, અને આ મારું છે, આ મારું છે, એટલે આ મારે જોઈએ, આ મારે જોઈએ. આ બધો જ ઝઘડો આટલામાં છે. કાંઈ બદલવાનું નથી. ક્યાં હિમાલયમાં જવાની જરૂર નથી. 24 કલાક આટલો ઉપયોગ રાખો, આ હું નથી ને આ મારું નથી. બોલો રેમ છે? બિલકુલ થાય. જાગૃતિપૂર્વક સ્પર્શના થાય, તમને અનુભવ થાય જ. કારણ કે આ વિખેરવાનું છે. જે હું ને મારું ભેગું કર્યું છે ને, અહમ મમેતિ મંત્રો એમ મોહસ્ય જગદાંધકૃત. આ હું અને મારું આ એક આપણે રટ્યું છે, હંમેશા રટ્યું છે. આ હું છું ને આ મારું છે, આ હું છું ને આ મારું છે, આ હું છું ને મારું છે. આણે શું કર્યું? આ પણ મંત્ર છે. અહમ મમેતિ મંત્રો એમ. અહમ મમ આ મંત્ર છે, હું અને મારું. એણે આ જગતને આંધળા બનાવી દીધા. વાસ્તવમાં જે હું છું એ જણાતું નથી, જે મારું છે એ ઓળખાતું નથી. અયમેવ હિ નય પૂર્વમ પ્રતિમંત્રો વિમોહજિત. આ મોહને જીતવાનું સાધન શું? ઊંધો મંત્ર ગણવાનો છે. ના હમ ન મમ. અહમ ને મમ આ મંત્ર આજ સુધી રટ્યો છે આપણે. અનાદિ સંસારનો આપણો આ સંસ્કાર છે. આપણે આજ રટતા આવ્યા છીએ, આજ ઘૂંટતા આવ્યા છીએ, આજ બોલતા આવ્યા છીએ, આજ વિચારતા આવ્યા. હવે એનાથી ઊંધો ના હમ ના ન મમ. આ હું નથી અને આ મારું. બોલો. પેલા તમે બોલશો ને તો તમારા સબ અત્યારે તમે કહેશો કાંઈ તમારું નથી. નથી ને? કાંઈ નથી ને તમારું? નહીં, હા હું તમને સમજાવું છું. આપણે બોલીએ છીએ એમને નથી બોલતા. અંદર છે પણ ક્યાં પહોંચ્યું છે? કોન્શિયસ માઇન્ડમાં આ બધી જ વાતો બેઠી છે. તમારા જાગૃત મનની અંદર આ બેઠું છે કે આ મારું નથી, આ હું નથી, આ બધું અનિત્ય છે, ફલાણું ઢીકણું. પણ કાર્યરત કોણ? તમને પ્રવૃત્તિ કરાવનાર કોણ છે? તમારું સબકોન્શિયસ માઇન્ડ. હમણાં નીચે ઉતરો ને એક ચંપલ ન મળે તો શું થાય? હજી હમણાં તો મારું નથી એમ કહેતો તો જા. એટલે હા ભાઈ હમણાં 600 રૂપિયાના લીધા, પરમ દિવસે તો લીધા, જાય ક્યાં? આવી જ જાય. આ કોણ કરાવે છે? આ અંદરથી જે આવ્યું ને કે મારું ગયું એ ક્યાંથી આવ્યું? હું માનું છું કે મારું નથી અને છતાં અંદરથી આવ્યું, ક્યાંથી આવ્યું? સબકોન્શિયસમાંથી. એટલે સમજો બદલવાનું ક્યાં છે? આપણે છે ને સંતુષ્ટ થઈ જઈએ છીએ. જાગૃત મનમાં જે બદલાવ આવી જાય છે એનાથી સંતુષ્ટ થઈ જઈએ છીએ, અને આ સૌથી મોટો ભ્રમ છે. એ બદલાવને બદલાવ નહીં ગણી લેતા. સબકોન્શિયસમાં ઉતરશે ને ત્યારે તમે નક્કી કરો. તમે પ્રતિક્રમણમાં બેઠા છો, તમે ઔષધમાં છો ને, ઔષધમાં તમે સુઈ જશો. હવે પંખો નથી, એસી નથી, તમને ઊંઘ આવી જશે. બરાબર? હવે ઘરે જઈને શું કરશો? પંખા એસીમાં સુઈ જશો. તમે એકદમ ગાઢ ઊંઘમાં છો અને અચાનક તમે બેઠા થઈ જાઓ. લાઈટ ગઈ એની બીજી સેકન્ડે આપણે બેઠા થઈ જઈએ. કેવી રીતે ખબર પડી? ખબર કેવી રીતે પડી? પંખો બંધ થયો, તમને કહ્યું તમારી સાથે તો જોડાયેલો હતો નહીં. એવું તો છે નહીં વાયર તમારી સાથે જોડાયેલું છે. પંખો ઉપર ચાલે છે, તમે નીચે સુઈ રહ્યા છો, એ બંધ થયો ને તમે ઊભા થઈ ગયા. ખબર કોણે આપી? આ તમારો સબકોન્શિયસ માઇન્ડ. ત્યાં શરીરની આસક્તિ પડી છે, શરીરમાં સુખ જોઈએ છે એ વૃત્તિ પડી છે, એને તમને જગાડ્યા. એટલે ફેરફાર ક્યાં કરવાનો છે? બદલાવ ક્યાં લાવવાનો છે? સબકોન્શિયસમાં. આપણે માળા કેમ ગણીએ છીએ? આટલી બધી વખત મંત્ર બોલવાનું શું કારણ? આ એ તમારા સબકોન્શિયસમાં ઉતરીને ફેરફાર કરે માટે ગણવાનું. હવે એમાં તમે બે ધ્યાનપણે ગણો તો ક્યાં જાય? એ બધું ક્યાં જાય?
થઈ નથી જતા. આપણે ઉપયોગ નથી રાખતા. સાચું કે જો ઉપયોગ નથી રાખતા. જો ઉપયોગ રાખવાનો આપણે પ્રયત્ન કર્યો હોત, મને એમ કહો, જે માણસ રોજ પ્રયત્ન કરે એ 50 વર્ષે સ્થિર ન થાય? નથી. હા, એ હકીકત છે. એટલા માટે જ કહું છું કે ઉપયોગ નથી. એના માટે ચીવટ નથી. સ્પષ્ટ છે. બાળક તમે ચાલવાનું શીખવાડવાનો પ્રયત્ન કરો, એને ચાલવું જ નથી, લ્યો તો શું કરશે? નહીં મેળ થાય. કરવું પડે, અંદરથી આવવું જોઈએ. તો જે બદલવાનું છે અંદર બદલવાનું છે. હું ને મારું આ કરતા રહ્યા, હવે ત્યાં ગોઠવો આ હું નથી ને આ મારું. બોલો, ભલે તમે કરો ગમે તે, બોલો, તમારી જાતને કહો કે આ હું નથી ને આ મારું. જ્યારે જ્યારે ગુસ્સો આવે, જ્યારે જ્યારે કોઈ વૃત્તિ પજવે, જ્યારે ક્લેશ થાય, સંકલેશ થાય, અર્થ ધ્યાન થાય, આ મારું લઈ ગયો, આ મને ઓછું આપ્યું, મને, ત્યારે ત્યારે તમે કહો તમારી જાતને આપણું હતું નહીં માટે ગયું. કહી શકો છો તે વખતે કહી શકો છો. બીજાને કહી શકાય. બીજો આપણી આગળ આવે ને, મારું આમ કર, અલ્યા ભાઈ આપણું ક્યાં કાંઈ હોય છે. હા, કેમ? તારું નથી ગયું એટલે. આપણું નથી જતું ને ત્યાં સુધી ઉપદેશ બહુ સારો અપાય છે. જે દાડે આપણો થાય ને પછી ખબર પડે કે ઉપદેશ કેવી રીતે અપાય. ના હમ ન મમ. હું કોણ છું? બોલો, હું કોણ છું? બધું જ મહાપુરુષોએ આપણને, મેં કીધું ને તમને, તૈયાર ભાણું પડ્યું છે. જમવા વાળા કોઈ નથી. શુદ્ધાત્મ દ્રવ્યમેવાહમ શુદ્ધ જ્ઞાનમ ગુણો મમ નાન્યોહમ ન મમાન્ય ચેત ત્યદો મોહાસ્ત્ર મૂલબણમ. ઉપાધ્યાયજી મહારાજે જ્ઞાન સારમાં એનો ઉપાય આપ્યો. કોણ છું હું? શુદ્ધાત્મ દ્રવ્ય. હું માત્ર આત્મા છું, બાકી કાંઈ જ. અને મારું શું છે? નહીં. શું હોય? કાંઈ. આપણે કાંઈ ભિખારી થોડા છીએ. મારું કાંઈ નથી એટલે મેં જેને મારું માન્યું છે એ કાંઈ નથી. શુદ્ધ જ્ઞાનમ ગુણો મમ. શુદ્ધ જ્ઞાન જે મારા આત્માનો ગુણ છે એ મારું, બસ. એ સિવાયનું કોઈ ના. નાન્યો હમ ન મમાન્ય છે. આત્મા સિવાય હું કોઈ નથી, અને જ્ઞાન ગુણ સિવાય મારું કાંઈ નથી. મોહને તોડવાનો અમોઘ શસ્ત્ર આ મંત્ર છે. આ ગાથા રોજ બોલાવી જોઈએ. રોજ સવારે ઉઠીને અને રાત્રે સૂતી વખતે આ ગાથાનું ચિંતન થવું જોઈએ. સમ્યક દર્શન પામવું છે ને. આદતના ટેવ પાડો, બદલો, તમારી પ્રક્રિયાઓ બદલો. એક ગાડરિયા પ્રવાહમાં કાંઈ નહીં મેળવત. પ્રક્રિયા બદલો, તમારી ભાવનાઓને બદલો, તમારા ભાવ વિશ્વને બદલો. એ વગર સમ્યક દર્શનનો સ્પર્શ ક્યાં થવાનો? ક્યાંથી થવાનો? આપણે કશું જ બદલ્યા વગર બધું જ મેળવવા માંગીએ છીએ, નહીં થાય. જેને કમાણી કરવી છે, જેને કમાઈ લેવું છે, એને સુખશીલતા પોસાય, એને સગવડ વગેરે શોધવાનું પોસાય. એને બધું જ કરવું પડે. જે ક્ષણે, જે મિનિટે જે આવ્યું. હવે તડકો છે તો તડકો, વરસાદ છે તો વરસાદ, ટિકિટ નથી મળી તો કાંઈ વાંધો નહીં. કરો છો કે નહીં? બધું સહન કરો છો કે? કેમ? અંદરથી. સૌથી મહત્વનું એ છે, જ્યાં અંદરથી આવે છે અવાજ, એના માટે બધું જ સહન થઈ શકે છે. હજી આત્મા મેળવવો છે, એ અવાજ અંદરથી આવ્યો નથી. અંદરથી અવાજ તો આવે કે આ કરવું છે. અંદરથી આવે. મારે કમાવું છે, તમારે અંદરથી આવે છે. એટલે તાળ, તડકો, થાક, ભૂખ, તરસ બધું જ ભૂલી જવાય. ઊંઘ ઓછી થઈ છે, નથી થઈ, કઈ વાંધો નહીં, બધું જ ચલાવી લો. ધનાર્થી નામ યથા નાસ્તિ શીત તાપાદિ દુસ્સહ. જેની અંદર કશુંક મેળવવાની આકાંક્ષા છે, સંપત્તિ મેળવવાની આકાંક્ષા છે, એને જેમ ઠંડી, ગરમી વગેરે કશું નડતું નથી, અઘરું લાગતું નથી. તથા ભવ વિરક્તાનામ તત્વ જ્ઞાનાર્થી નામ. એમ જેને ભવનો વૈરાગ્ય આવી ગયો છે, જેને પોતાનો ઉગાર કરવો છે, જેને તત્વ સમજાઈ ગયું છે, બે હોવું જોઈએ. ભવનો વૈરાગ્ય પણ આવવો જોઈએ અને તત્વનો બોધ પણ થવો.
તત્વ ભવનો બોધ સમજાય નહીં ને તો ભવનો વૈરાગ્ય નકામો થઈ જાય. તત્વ સમજાય તો જ વૈરાગ્ય જાગે. તત્વ નથી સમજાતું ને માટે આપણે છોડી તો શકીએ છીએ, છૂટી નથી શકતા. છોડવું એ ત્યાગ છે, છૂટવું એ વૈરાગ્ય છે. બોલો, આપણે છોડી શકીએ છીએ, છૂટી શકીએ છીએ? તમને 2 મહિના માટે કેરીની બાધા આપવામાં આવે, અત્યારે નહીં, ત્યારે તો પછી બંધ જ થઈ જાય. 2 મહિના માટે કોઈ વસ્તુની આપણે બાધા લીધી, પછી શું થાય? એટલે 2 મહિના પસાર કરે, આરામથી કરે, પછી શું કરે? 2 મહિના પછી પારણું કરે. 2 મહિના પૂરા થયા આજે, આવતીકાલે શું કરે? પેંડાની બાધા છે તો 61મા દિવસે પેંડો ખાય કે ન ખાય? હા, એટલે કેના માટે લીધી એ તો પૂછું છું. એ શું કરે એ તો પૂછું છું. કરો શું એમ? હા, તો એ કોણ કરે એમ? આપણે કરીએ. મારે કેવું છે, એ કરવાનું છે, એ જ કરવાનું. એટલે આ છોડ્યું કહેવાય. 2 મહિના થઈ, 2 મહિના થયા અને મેં 61મા દિવસે પેંડો ખાધો, આ છોડ્યું કહેવાય, છૂટ્યા ન કહેવાય. ત્યાગ હતો, વૈરાગ્ય નો. અને ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના રે. ત્યાગ ક્યારેય વૈરાગ્ય વગર ટકતો નથી. વૈરાગ્ય હોય તો જ તમે ત્યાગનો આનંદ માણી શકો. જો વૈરાગ્ય ન હોય ને તો ત્યાગ થતા તો થઈ જાય. ઘણા લોકો જોજો, અમુક શિબિરો થાય, અમુક બધું થાય, પ્રવચનો, અને જોરદાર શબ્દોની એકદમ આક્રમક શૈલીમાં રજૂઆત થઈ હોય ને, સાહેબ બાધા આપી, ઊભો થઈ જાય. અને બાધા લીધા પછી બહાર નીકળે ને, 1-2 દિવસ જાય ને પછી સાલું આ ઉલ્લાસમાં આવી તો ગયા, આવું ખોટું થઈ ગયું. પછી બાજુ ઓલા કે તારે રોકો તો જોઈએ, તને ખબર તો છે હું નબળો છું. હવે પાછા એનો વાક, તારે રોકો ના જોઈએ મને. હા, તમે વૈરાગ્ય તરફ આગળ વધવાનો પ્રયત્ન કર્યો છે એમ કે? બિલકુલ, કેમ ન કહીશ? તમારે છૂટ છે, તમે ખાઈ શકો એમ છો, અને છતાંય તમે છોડ્યું. એનો અર્થ એ છે કે તમે છોડવા માંગો છો. આ છોડ્યું છે અને છોડવા માંગો છો, બેમાં ફરક છે. ખાઓ છતાં ઈચ્છા ન હોય એ વૈરાગ્ય. એમની સહેલું છે એમ કોણે કીધું તમને? પેલા તો એ કહો, તમને સહેલું છે કીધું શું કોણે? આપણે એમને બોલાવી. છોડવું સહેલું છે, બરાબર યાદ રાખજો. છોડવું સહેલું જ છે, છૂટવું જ અઘરું છે. છૂટવા સુધી પહોંચી જઈએ પછી કાંઈ નડતું નથી. તમે દીક્ષામાં ન હો ને તોય તમે મોક્ષે જાઓ. ભરત ચક્રવર્તી છૂટી ગયેલા હતા માટે મોક્ષે ગયા. ભરત ચક્રવર્તીએ છોડ્યું કાંઈ નહોતું. બોલો, આપણી દ્રષ્ટિ, આપણી એની ભલે કાંઈ કોઈની પણ દ્રષ્ટિએ જુઓ, બાહ્ય દ્રષ્ટિથી એને કાંઈ નહોતું છોડ્યું. એવું નહોતું કે ભાઈ રાજ દરબારમાં કાંઈ ધોતિયું કટાસનું લઈને બેસતા હતા, સિંહાસન ઉપર જ બેસતા હતા, આભૂષણ પહેરીને જ બેસતા હતા, એ ચક્રવર્તીના ઠાઠમાં જ રહેતા હતા. બધું જ હતું, છોડ્યું કાંઈ નહોતું, અંદરથી છૂટી ગયું હતું માટે મોક્ષ થાય. છૂટવાથી જ કલ્યાણ થાય છે, માત્ર છોડવાથી નહીં. હા, છોડવાનું એટલા માટે જરૂરી છે કે એના વગર આપણી પાસે એવું સત્વ નથી કે પેંડો ખાતા ખાતા વૈરાગ્ય આવી જાય. આપણી પાસે સત્વ નથી માટે છોડવું જરૂરી છે. વારંવાર 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 છોડવાનું એટલા માટે છે કે આપણું સત્વ નથી. છોડ્યા વગર આપણે ત્યાં પહોંચી શકીએ. છોડો ને ત્યારથી આપણે મૂળ તકલીફ ક્યાં છે? એકવાર બાધા તો લઈ લઈએ છીએ, પણ પછી આપણા મનને એ દરમિયાન સમજાવતા જ નથી. તમે લોકો આપણે કરીએ છીએ પ્રયત્ન. આજ તમે બાધા લીધી 2 મહિના પેંડા નથી ખાવા, વાંધો. હવે એ 2 મહિના દરમિયાન તમે તમારા મનને સમજાવો ખરા કે હવે આ એક વસ્તુથી મને 2 મહિના વગર ચાલ્યું તો શું જીવનભર ન ચાલી શકે? ઘણા બધા લોકો છે ને, રાત્રિ ભોજન કોઈ નહીં કરીએ આપણે, ચલો બહાર ગામની છૂટ, ફલાણાની છૂટ, ઢીકણાની છૂટ, એ માસ ખમણ કરે હો. નહીં સમજજો, તમે માસક ખમણ કરી શકો, 30 દિવસ સુધી કશું ખાધા પીધા વગર રહી શકો. હું એમ કહું છું કે તમે બહારગામ જાઓ ત્યારે એક સાંજ વાપર્યા વગર ન રહી શકો.
એ માણસ આટલો ન વિચારે હું માસક શમન કરી શકું, હું અઠ્ઠાઈ કરી શકું, હું ઉપવાસ કરી શકું, હું આંબિલ કરી શકું, હું હોળી કરી શકું, આટલું બધું કરી શકું તો 2 દિવસ બહારગામમાં સાંજે કદાચ વહેલું મોડું થાય છે ને હું જમું છું તો એની જગ્યાએ ન જમું તો ન ચાલે? ચાલે કે ન ચાલે મને એમ કહો? છતાંય આપણે છૂટ રાખીએ છીએ સાહેબ બહારગામમાં કઈ ઠેકાણા નહીં. અરે ઠેકાણા શું, બપોરે જમે વાત પૂરી થઈ ગઈ. કરવું હોય ને તો ઘણા બધા રસ્તા, ન કરવું હોય તો ઘણા બધા બહાના છે. જેને કરવું છે એને રસ્તા મળી રહે છે, જેને નથી કરવું એને બહાના મળી રહે છે. હા તો બરાબર, એટલો પાર્ટ અનુમોદનીય છે, પણ એ વર્ષી તપ કર્યાનું ફળ આવવું જોઈએ કે જો આટલી ક્ષમતા હોય તો મને છોડવાનું છે, એનું ફળ તો મળવું જોઈએ ને. ખાલી કરી લીધાથી શું થાય? ખ્યાલ આવ્યો? ચાલો આપણે ક્યાંય નીકળી ગયા. રસ્તો સારો છે. શુદ્ધાત્મ દ્રવ્ય મેવા હું કોણ છું? શુદ્ધાત્મ દ્રવ્ય છું. હું એ કહેતો આની માળા ગણાવી જોઈએ. વારંવાર વારંવાર તમારે તમારી જાતને કહેવાનું છે. જ્યારે પણ મમત્વ જાગે, જ્યારે પણ ખાવાની ઈચ્છા થાય ભલે ખાઓ. આજે બહુ મન થઈ ગયું છે કેરી ખાવી છે, ખાઈ લો, પણ ખાતા પહેલા એકવાર તમે કહો કે તું ખોટું કરી રહ્યો છે. ખાઈ રહ્યો છે ખોટું નથી, આસક્તિપૂર્વક ખાઈ રહ્યો છે ખોટું. કહો, તમારી ભૂલ તમારી જાતને દેખાડો. તમે તમારા અપદીવો ભવ, બુદ્ધનું વચન યાદ રાખ. તું તારો દીવો થા, તું તારો દીપક બન, તું તારો ગુરુ બન. તું તારી જ્યાં સુધી તમે તમારી જાતના ગુરુ નહીં બનો ત્યાં સુધી તમારા જીવનમાં ક્યારેય પરિવર્તન નહીં આવે. આપણે ગુરુની વાત પણ ત્યારે જ માનીએ છીએ, કોઈની પણ, જ્યારે આપણને જચે છે, રૂચે છે ત્યારે. તમે તમારા ગુરુ બનો, તમે તમારી જાતને રોકો, ટોકો, અટકાવો, કહો કે આ ખોટું છે. આપણા દીકરાને કહીએ કે ન કહીએ? આપણા પરિવારજનોને કહીએ કે નથી કહેતા? કહીએ છીએ. કહો, વારંવાર કહો કે આ ખોટું છે. ત્યારે કોઈક દિવસ સ્ટ્રાઇક થશે. ચાલુ રોજ હું મારી જાતને કહું છું આ ખોટું છે અને છતાંય ચાલુ રાખું છું. આ તો શરમજનક ઘટના કહેવાય. છોડો, એકાદ ક્ષણ આવશે બધું છૂટી જશે. આપણને આજે સમજાશે નહીં કે મેં રોજ કહું છું તમને, એમ આપણને ઘણી વાર એમ થાય એટલે કહેવાથી શું થશે? નહીં. હા કહેજો, પણ ટેવ નહીં પાડતા. ખાલી કહેવાની ટેવ પડી ગઈ, હા હાલો કહી દીધું નીકળી ગઈ. નહીં, જાગૃતિપૂર્વક કહેજો, સમજણપૂર્વક કહેજો કે આ ખોટું જ. અને એનું પરિણામ તમને એક દિવસ મળશે. સહજ ભાવે અંદરનો રસ નીકળી જશે. બહાર કટોરીમાં રસ હશે, તમારા અંતરમાં રસ નહીં હોય. અને તો એ ખાધેલો રસ પણ કર્મબંધનું કારણ નહીં બને. આ અંદર રસ પડ્યો છે ને ત્યાં સુધી આંબિલનું ખોરાક પણ કર્મબંધ કરાવે. અંદર રસ નહીં હોય ને તો 56 ભોગ પણ કર્મક્ષયનું કારણ બનશે. અંદરનો રસ સુકવવાનો છે. સુલીભદ્રજી 4 મહિના કોને ત્યાં રહ્યા? કોષાને ત્યાં ચોમાસું કર્યું. કોઈ તપ નથી કર્યું, એક પણ તપ નથી કર્યું, ખાધું જ છે. આગ સાથેની રમત હતી અને છતાંય હેમ કેમ પાર પડ્યા? કેમ? કેમ? અંદરનો રસ ગયો છે. મારો ધર્મ, મારી આરાધના, મારો પુરુષાર્થ આ હોવો જોઈએ કે મારો અંદરનો રસ સુકાય. બસ તે જ કરવાનું છે. આ બધું જ બહારનું કરીને પણ અંદરનો રસ સુકવવાનો. એટલે આ હું નથી અને આ મારું નથી. અહીંયા સુખ ન લાગવું જોઈએ. ક્યાં? અહીંયા. હું જ્યાં છું ત્યાં સુખ નથી જ. સંસારમાં સુખ ખરું? ના નહીં પાડતા, ના તો પાડતા જ નહીં. અને નથી એમ જ્ઞાનીઓએ નથી કહેતા. જોજો, જ્ઞાનીઓએ કીધું સંસારમાં સુખ નથી એમ નથી કીધું, સંસાર સુખ રૂપ નથી એમ કીધું. બરાબર યાદ? સંસાર દુઃખ રૂપ છે. કેવું છે? દુઃખ રૂવે, દુઃખ ફલે, દુઃખાણું બંધે. એનું સ્વરૂપ દુઃખ છે, એનું પરિણામ દુઃખ છે અને એની પરંપરા દુઃખ છે. જ્ઞાનીઓ ક્યાં નજર કરે?
ડાયાબિટીસ વાળાને મીઠાઈ મોઢામાં મૂકો તો ગળી લાગે કે કડવી? હે, ગળી જ લાગે ને. તો એ સુખ કે દુઃખ? ડાયાબિટીસ વાળો મીઠાઈ ખાય તો સુખ કે દુઃખ? એના માટે ખાવું સુખ કે દુઃખ? બોલો, અમે ગભરાવ શું કરવા? તમને છે તો પછી આપણે એમ જ ગણીએ કે એ મીઠાઈ ખાય તો તમે શું કહો? સારું કર્યું કે ખોટું કર્યું? હે, ખોટું કર્યું. કેમ? પરિણામ. તમારી નજર ક્યાં છે? પેલાની નજર સ્વાદ ઉપર છે, તમારી નજર પરિણામ ઉપર. બસ આ જ જ્ઞાનીઓની દ્રષ્ટિ આ જ છે. તમે સ્વાદ જુઓ છો, સંસારમાં સુખ છે, ચોક્કસ છે. તમે જે કાંઈ ભોગવો છો, જે કાંઈ પણ અનુભવો છો, સુખ છે. પરિણામ જ્ઞાની પરિણામ જુએ છે અને માટે દુઃખરૂપ છે. આપણે સ્વાદ કહીએ છીએ, સ્વાદ જોઈએ છે માટે શું? ડાયાબિટીસ વાળો એમ કે બહુ સરસ મીઠાઈ છે, બહુ સરસ બનાવી છે, પરિણામ નથી જોતો માટે એને સુખનો અનુભવ થાય છે. જેને પરિણામ દેખાઈ જાય એને સુખનો અનુભવ ન થાય, એ ચેતી જાય. પરિણામ તરફ દ્રષ્ટિ કરવા. આપણે અહીંયા હજી આપણને આ બધું લાગે છે, આ સુખ છે માટે એમ નથી આવતું કે આમાંથી બહાર નીકળવું. નીકળો ભાઈ. તમારી આરાધના, તમારી સાધના તમારા આગળ વધવામાં, તમારા આત્મકલ્યાણમાં સહાયક બને એવી બનાવો. એનું માર્ગદર્શન આ મહાપુરુષે આપ્યું. 4 ઉપાયની વાત કરી લેવી પડે ને. ત્રીજો ઉપાય ભાવનાઓ. ભાવનાઓથી પોતાની જાતને ભાવિત કરતા 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 એકાગ્ર બનાવવા. આ ચંચળતા એટલા માટે છે કે અંદર મોહ પડ્યો છે. આ ચંચળતા એટલા માટે છે કે અનાદિકાળની વાસનાઓ પડી છે. આ ચંચળતા એટલા માટે છે અનાદિકાળના સંસ્કારો ઘર કરી ગયેલા. એ સંસ્કારોને તોડવા માટે, એ વાસનાઓમાંથી મુક્ત થવા માટે, એ મોહને તોડવા માટે જો કોઈ અમોઘ સાધન હોય તો એ છે ભાવના. ચિત્તવાલક માત્યાક્ષી હું કાલે કહેતો. આજ મુનિ સુંદર સુરીમાં શરૂઆતમાં લખ્યું છે, હે પોતાના ચિત્તને ઉદ્દેશીને કીધું છે, બાળક સમજીને કે ભાઈ તારે ભાવનાની ઔષધિનું સેવન નિરંતર કરવાનું. અજસ્રમ ભાવન ઔષધિ. ક્ષણે ક્ષણે, પળે પળ તારી ચિત્તને ભાવનાથી જોડી રાખ. કેમ? યત્વામ દુર્ધ્યાન ભૂતાનશ્ચલયંતિ ચલાન્વિષા. ક્ષણે ક્ષણે એવા નિમિત્તો મળે છે કે આપણા મનમાં દુર્ધ્યાન જાગે, આર્ત ધ્યાન જાગે, મારું તારું જાગે, રાગદ્વેષ જાગે, બધું જ મોહ મમત્વ બધું જ જાગે. જાગે કે ન જાગે? એ વખતે જો આપણે આ ભાવનાઓની આંગળી ન પકડી હોય તો ક્યાં ખેંચાઈ જઈએ? નાનું બાળક હોય અને તમે મેળામાં જાઓ, તમે બધું જ જુઓ પણ તમારું ધ્યાન શેમાં હોય? બાળકે શું કરવું પડે? એને આંગળી પકડી જ રાખવી પડે. એક ક્ષણ માટે છૂટે તો ક્યાં ભંગોળાઈ જાય ને ક્યાં વહી જાય ખબર જ ન. પછી આપણા ફાફડા શોધવાનું. બસ આ જ છે. મારે ચાલવું છે તો મારે ભાવનાઓની આંગળી પકડીને ચાલવાનું. અહીંથી બહાર નીકળું ને એટલે ભાવનાઓનો સથવારો મારી સાથે હોવો જોઈએ. એટલી બધી ટેવ પડી જવી જોઈએ, એવી આદત પડી જવી જોઈએ કે આપણા મનમાં સતત એકાદ ભાવનાઓ. વાંચો તો ખરા પેલા. 12 ભાવનાઓ કોણે વાંચી છે? સાહેબ એક છે, પછી છે ને વાંચી છે ને, વાગોળી છે. કેમ નહીં? આ ખોરાક છે, મારા રોજનો ખોરાક. આ કઈ વાંચન નથી. આ વાંચન નથી ભાઈ. આને વિચાર બનાવવાનું છે. વાંચન વિચાર બને તો જીવનમાં પરિવર્તન આવે. વાંચ્યું બરાબર, ફરી 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 અને રોજ એકાદ ભાવના લઈ લો. કોઈ પણ લઈ લો, અનિત્ય લઈ લો, અશરણ લઈ લો, કોઈ પણ ભાવના લઈ લો. રોજ બહાર નીકળો ને ઢગલા બંધ નિમિત્તો મળે જેમાં કોઈને કોઈ ભાવનાઓ તમને સ્પર્શી જાય. કોઈ ભાવના તમારા ચિત્તમાં જાગવી જોઈએ. જાગવી જોઈએ. ઘણા વર્ષોના સંબંધો હોય, ઘણા વર્ષોનો સથવારો હોય, આપણે ઘણા ભરોસે રહ્યા હોય. મોટી ભૂલ તો એ છે કે સંસારમાં આપણે દુઃખી એટલા માટે થઈએ છીએ કે જે ભાવોથી બચવાનું જ્ઞાનીઓએ કીધું છે એ જ ભાવોનું સેવન કરીએ. જ્ઞાનીઓએ કીધું છે કોઈને તારું નહીં માનતો,
આપણે બધાને માની અમારો અમારો અમારો. દુઃખી કોણે થાય? દુઃખી કોણે કરે આપણને? આપણું જ અજ્ઞાન આપણને દુઃખી કરે. કોઈ કોઈનું નથી. આ એકત્વ ભાવના, આ અન્યત્વ ભાવના, તમે જો ભાવિત હો ને, આજે તમારી સાથે વર્ષોથી જોડાયેલો નીકળી જાય, તમને કાંઈ જ ફરક ન પડે. હશે ઋણાનુબંધ હતા ત્યાં સુધી જોડાયેલા હતા, ઋણાનુબંધ ગયું. યથા કાષ્ટમ ચ કાષ્ટમ ચ સમેયાતા મહોદદૌ તદ્વત સમેત્ય ચ વ્યપેયાતામ તદ્વત ભૂત સમાગમઃ. સંસ્કૃતની બુક ભણતા ને એમાં છેલ્લે પાઠમાં આવ્યા, યથા કાષ્ટમ ચ કાષ્ટમ ચ સમેયાતામ મહોદદૌ. બે લાકડા દરિયામાં નાખ્યા હોય, એક પેલી બાજુથી નાખ્યું હોય, અહીંથી નાખ્યું હોય, દરિયાના મોજા ઉપર ફંગોળાતા 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 બે લાકડા ભેગા થઈ સાથે જ ચાલે. પછી અચાનક એક મોજું જોરથી આવે, એક આમ એક દાખલો આપ્યો છે. જે રીતે દરિયામાં બે લાકડા ભેગા થાય અને એકાદ નિમિત્ત મળતા છૂટા પડી જાય, તદ્વત ભૂત સમાગમ, તે રીતનો આપણા બધાનો સંયોગ છે. બોલો, આપણી જાગૃતિ ખરી? આપણે આ બધી બાબતે જાગૃત ખરા? નહીં ને. ધર્મ જાગૃતિ લાવે કે ઊંઘ લાવે? ધર્મ શું લાવે? બોલતો તો ખરા. તો પછી આપણે જે કર્યું એને શું કહીશું? જાગ્યા આટલાય ન જાગ્યા આપણે કે એવી કોઈ ઘટના બને ત્યારે પેલો દાખલો આવે છે ને, પેલા રોજ વ્યાખ્યાનમાં પેલા શ્રાવક આવે, રેગ્યુલર આવે, સૌથી પહેલા આવે, સૌથી છેલ્લા જાય, એકદમ એકાગ્રપણે એક ચિત્તથી ખૂબ શ્રદ્ધાથી શ્રવણ કરે. રોજ આવતા હોય, રોજ નજરે પડતા હોય ને, એ ખ્યાલમાં રહે. એક દિવસ ના આવે, બહુ જ મોડા 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 વ્યાખ્યાનમાં આવ્યા, બેઠા એ જ શ્રદ્ધાથી, એ જ અહોભાવથી, એ જ જિજ્ઞાસાથી વ્યાખ્યાન પત્યું. પછી ગુરુ ભગવંતે બોલાવ્યા, ભાઈ કેમ આજે રોજ તમે વહેલા આવો છો, રોજ સમયસર આવો છો, આજે આટલા બધા? સાહેબ ઘેર મહેમાન હતા, એને વળાવવા ગયો. એનો દીકરો એ દિવસે ગુજરી ગયેલો. કોણ ગયેલો? સગ્ગો દીકરો ગુજરી ગયો. એની વિધિ કરીને આવ્યો હતો. એને શું કહ્યું? મહેમાન હતા ને એને વળાવવા ગયો. આ દીઠાઈ નથી, આ જડતા નથી. તમે એમ કહો કે આવો કઠોર બાપ હોય, કઠોરતા નથી, આ ધર્મની સમજણ છે. વેદના હોય, વેદના ન હોય એવું નથી, પણ ધર્મની સમજણ એવી હોય કે મોહ છવાઈ ન જાય, સમજણ જાગતી હોય, એ કર્મબંધ ન કરે. બસ બરાબર છે, આટલા વર્ષનું મારું ઋણાનુબંધ હતું, આટલો મારો સથવારો હતો, આજે સથવારો છૂટ્યો. આ ભાવના છે. ભાવનાથી ભાવિત થયેલો જીવ જ સમાધિ જાળવી શકે છે. આપણી તો ક્ષણે ક્ષણે સમાધિ તૂટે છે. કેમ? આલંબન જ નથી આપણી પાસે, કોઈ આલંબન નથી. આવી એકાદ ભાવના લઈને તમારા ચિત્તને ભાવિત રાખો. કંઈ પણ ઘટના બને અને ચિત્તમાં દુર્ભાવ જાગે ને, ત્યારે તમને યાદ આવવું જોઈએ, ના આ વખતે મારે આ ભાવનામાં રહેવાનું. જરાક શરીરમાં ગડબડ થઈ અને આપણે હાફલા ફાફલા થઈને દોડા દોડ, ત્યારે યાદ કરો, ભાઈ કરવાનું બધું જ છે, પણ શાંતિ શાંતિ. આ શરીર એવું જ છે. અશુચિ ભાવના યાદ આવી જવી જોઈએ કે હું જેના માટે આટલી દોડાદોડ કરું છું, એ તો સ્વભાવ જ આ. કરવાનું બધું જ કરવાનું, પણ આર્ત ધ્યાન વગર કરવાનું, દુર્ધ્યાન વગર કરવાનું, આસક્તિ વગર કરવાનું. જ્ઞાનીઓ કશું કરવાની ના નથી પાડતા, પણ કરવાની પાછળની વૃત્તિઓ બદલવાનું, એ બદલો. ભોજન પણ ધર્મ બની જાય તે દિવસે સમજવું કે તમારો ધર્મ સાચો. ઉપવાસ જેમ ધર્મ છે ને, એમ આહાર પણ ધર્મ બની જવો. ઉપવાસ જેમ તપ છે, આહાર પણ તપ બની જવો જોઈએ. ત્યાં સુધી પહોંચવાનું છે. અને એના માટે બદલવાનું અંદર છે, આ વૃત્તિ બદલવાની. તો આ ભાવના, આ એક ઉપાય છે. વાંચજો. હું તમને વારંવાર કહું છું, ફરી કહું છું, અહીંયા તમારું સામયિક મંડળ છે, સાથે બેસીને આવો સ્વાધ્યાય કરો, એને આલંબન બનાવો. તમારા રોજિંદા જીવનમાં એનો ઉપયોગ થાય એ રીતે તમે વાંચો, એ રીતે તમે વિચારો, એ રીતે એને વાગોળો, એ રીતે કરો.
લાભ થશે, તમારી પરિણતિ બદલાતી તમને અનુભવાશે. ભદ્રગુપ્ત સુરી મહારાજનું પણ છે. હા, અને મોતીલાલ ગિરધરલાલ કાપડિયા, મોતીચંદ ગિરધરલાલ કાપડિયા સોલિસિટર, એમનું પણ છે શાંત સુધારક, બંને છે. જીનજીનું લખેલું છે કે નહીં ખબર નથી, એમના પ્રવચનો છે શાંત સુધારક. હા છે, એમનું છે, અને આમનું પણ છે, ભદ્રગુપ્ત સુરી મહારાજનું પણ છે. મૂળ તો વિનય વિજયજી મહારાજ છે ને, મૂળ તો વિનય વિજય મહારાજનો શાંત સુધારક ગ્રંથ છે. 12 ભાવનાઓ અને 4 મૈત્રી વગેરે એ 16 ભાવનાઓનો ગ્રંથ છે શાંત સુધારક, અને એનું વિવેચન છે. શાંત સુધારક એટલે ગ્રંથ જ વિનય વિજયજી મહારાજ. અને ચોથો ઉપાય સદસત પ્રવૃત્તિ ફલોપયોગે શમનો નિરુંધ્યા. તમે જે કાંઈ કરતા હો, ફલોપયોગ, એના પરિણામ તરફ તમારી નજરો હોવી. મન દોડ્યું જાય છે, આ ખાઈ લેવું છે, આ કરી લેવું છે, ને ફલાણાને આમ કરી દેવું છે, તેમ કરી દેવું છે, આ રીતે કમાઈ લેવું છે, આ રસ્તે જતા રહ્યું, તરત જ તમે ઉભા રહી જાઓ. ભાઈ, પરિણામ શું? આનો વિપાક શું? આનું ફળ શું? અને તરત તમારું મન કાબુમાં આવશે. ભાઈ, કરતા તો કરી દઈશું. આજે દેખાશે નહીં, આજે સમજાશે નહીં, પણ જે દિવસે મેં તમને શરૂઆતમાં એક દિવસ કદાચ કહ્યું છું, કોઈ પણ કામ કરતા પહેલા એકવાર તમારી જાતને પૂછજો, આ જે કરી રહ્યો છું એના વિપાકને ઝેલવાની મારી તાકાત છે? આના જે કંઈ ફળ મળશે એને સહન કરવાની આપણી તાકાત ખરી? પછી જ પગલું માંડવું. તમે દેવું કેટલું લો? લોન કેટલી લો? જો કે બેંક વાળા તમારા માપમાં જ આપે છે, એ સારું છે. કેટલી લેવાય? જેટલી આપણે ચૂકવી શકીએ એટલી લેવાય, એનાથી વધારે તો ન જ લેવાય. અને જેને બેફામ પડે લઈ લીધી હોય આડા અવળા કરીને, તમે જોજો આ કોરોના વખતે આ જ ધાંધિયા થયા. લઈ લીધી, પેલા બંગલોય બનાવી લીધો, બંગલોય બનાવી લીધો, ગાડીએ કરી લીધી, બધું જ કરી લીધું. હવે હપ્તા ભરવાના આવ્યા ત્યારે ઉપાધિ થઈ ગઈ. આપણે જે કહીએ છીએ ને કે ચાદર એટલા પગ પોળા કરવા, હું સહન કરી શકું એટલું, કશું જ આપણાથી સહન થાય એમ નથી. બરાબર સમજી રાખજો, કશું જ સહન થાય એવું નથી. સદસત પ્રવૃત્તિ, તમે સારું કરો, તમે નબળું કરો, જે તમારે કરવું હોય કરો, પણ વિપાકની નજર સામે રાખીને. મન જે બેફામ દોડે છે, બેફામ ઈચ્છાઓ કરે છે, જ્યાં ત્યાં ભાગે છે, આમ ઈચ્છાઓ થાય ને ત્યારે પણ આપણે પ્રવૃત્તિ છે ઈચ્છા કરવી, ત્યાં પણ બ્રેક લાગવો જોઈએ. હું આજે વિચાર કરું છું એનાથી કેટલા કર્મ બાંધું છું? આપણે કાયાથી તો બહુ ઓછા બાંધીએ છીએ. તમે મેળવું કેટલો? અરે મેળવો કેટલું? કમાવા જાઓ ત્યારે મેળવો કેટલું? અને ઈચ્છા કેટલાની હોય? ના, સમજવા જેવું. તમને મળે લાખ, ઈચ્છા કેટલાની હોય? કે 10 લાખ. બરાબર? એટલે તમારી મહેનત, તમારો આખું ફોકસ એના ઉપર જ હોય કે હું 10 લાખ સુધી પહોંચું, અને મળ્યા લાખ. ફળ કેટલાનું મળે? કર્મ કેટલાના બંધાય? તમે મેળવ્યું લાખ, ભોગવ્યા લાખ, એટલે વસ્તુ લાખની ભોગવી, કર્મ કેટલાના ભોગવ્યા? ચાદર કરતા વધુ પગ પોળા કરવા જેતા થાય. દરેક વખતે સદસત પ્રવૃત્તિ ફલોપયોગી, જે કાંઈ કરતા હો, જે કાંઈ વિચારતા હો, જે કાંઈ બોલતા હો, જે બી કરતા હો, ફલોપયોગી, એના ફળ પ્રત્યે તમારો ઉપયોગ જોડાયેલો હોવો જોઈએ. એના પરિણામ પ્રત્યે તમારી જાગૃતિ હોવી જોઈએ કે હા ભાઈ, આનો વિપાક શું આવી શકે, આના પરિણામ કેવા ભોગવવા પડે, કેવા અનર્થો થાય, કેવું કેવું સહન કરવું પડે. ખાલી વિચાર માત્ર. તંદુલીઓ મત્સ્ય કાંઈ નથી કરતો, એક પણ પાપ નથી કરતો, દેખીતી રીતે કોઈ પાપ નથી. એનું આયુષ્ય જ 2 ઘડીનું હોય, પાછો મગરમચ્છની આંખમાં.
દેખીતી રીતે કોઈ પાપ નથી કરતો ને છતાંય સાતમી નરકે જાય છે. શેના કારણે? બસ ઓલો મગરમચ્છ એના મોઢામાં માછલા આવે, એ મોઢું બંધ કરે, ત્યાં 5-50 બહાર નીકળી જાય, દાંત પોળા હોય એમાંથી બહાર. આ કેવો મૂર્ખ છે! હું હોઉં તો એકે ન છોડું. શું વિચારે? હું હોઉં ને એકે ન છોડું. હમણાં ઘણા વિચાર્યું છે બોમ્બ ફેંકી દેવો જોઈએ, આમ કરી નાખવું જોઈએ. આક્રોશ આવી જાય. વિવેક, બસ વિવેકની લગામ, એનાથી જ આ વિવેકની લગામની વાત છે. તમારી દરેક પ્રવૃત્તિમાં વિવેકની લગામ લગાવ. કરતા તો કરશો, તમારું પુણ્ય તમારો સાથે છે, તમારા પુણ્યનો તમને સથવારો છે, તમારું પુણ્ય પૂર્ણપણે અનુકૂળ છે તમને. તમે ધારો તે રીતે કરી શકો એમ છો. પણ વિવેકની લગામ ત્યાં લગાડવાની છે. આજે કરતા તો કરી દઈશ, કોઈ નહીં જાણે, કોઈને ખબર નહીં પડે, પણ કર્મ સત્તાના ચોપડે તો બધું જ નોંધાઈ જશે. મારો એક એક વિચાર, દરેક ક્ષણ, દરેક સમય, ક્ષણ નહીં સમય ખબર છે ને કેટલો સૂક્ષ્મ છે સમય. દરેક સમયની નોંધ થઈ રહી છે, દરેક સમય. અને એટલે જ ભગવાને કહ્યું સમયમ ગોયમ માપમાં. બસ તરવાનું જો કોઈ સાધન હોય, મનને સ્થિર કરવાનું જો કોઈ સાધન હોય, મનને અટકાવવાનું જો કોઈ સાધન હોય, તો એનું નામ છે અપ્રમાદ. તમે જાગતા રહો. સ્વાધ્યાય, ક્રિયા, ભાવનાઓ અને જે કઈ પ્રવૃત્તિ થાય એના પરિણામનું ચિંતન, આનાથી પેદા શું કરવાનું છે? અપ્રમાદ. શું પેદા કરવાનું છે? અપ્રમાદ. જાગૃતિ પેદા કરવાની છે. તમને દરેક ક્ષણે એલાર્મ વાગે એવું કરવાનું છે. ઘણી વાર આપણે ગોઠવતા હોઈએ, હવે તમારા મોબાઈલમાં સગવડો છે, દરેક સમયના અલાર્મ અલગ ગોઠવી શકો. તમને યાદ આવે, હા આ સમય અંદર એલાર્મ ગોઠવવા જોઈએ. જ્યારે પણ મારા આત્માનું હિત થતું હોય ત્યારે મને અંદરથી અવાજ આવે, આ ખોટું છે, આ નથી કરવા. સાધવાનો છે આ અપ્રમાદ. પરમાત્માનો ફોકસ જ આની ઉપર છે. તમારા જીવનમાં અપ્રમાદ આવી ગયો, તમે આરાધક થઈ ગયા. તમારા જીવનમાં અપ્રમાદ આવી ગયો, તમે સ્થિર થઈ ગયા, તમે એકાગ્ર થઈ ગયા. તમારું મન અપ્રમાદ હશે તો જ મનની ચંચળતા ઘટશે. જ્યાં પ્રમાદ છે ત્યાં મન ચંચળ થયા વગર રહેશે. ચંચળતા પ્રમાદના જ કારણે છે. કેમ મન ભટકી જાય છે? પ્રમાદ. એટલે સાધવાનું શું છે? અપ્રમાદ. સમયમ ગોયમ માપમાય. એક પળનો પ્રમાદ મને હવે પાળવે. 4 ઉપાયો આ મહાપુરુષે આપણને બતાડ્યા. આપણે આ 4 ઉપાયોને ઉપાસવાના છે, આરાધવાના છે, જીવનમાં એને સ્થાન આપવાનું છે. જો આપણે આપણા ધર્મને નિર્મળ કરવો હશે, આપણા આત્માને નિર્મળ કરવો હશે, આપણે કશુંક મેળવીને અહીંથી જવું છે એવો જો આપણો સંકલ્પ હશે, તો આપણે આટલું અવશ્યમેવ કરવું. આ 4 ઉપાયો છે, એને આરાધીએ જેથી ઉત્તરોત્તર મંગલમાં